ઘણા બધા દિવસોની રાહ આજે રાતે પૂરી થઈને ફાઇનલી પવિત્ર આવી ગઈ. જય 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 માતાજી મિત્રો. સવારના 5:30 હું પહોંચ્યો ગૌશાળાએ હર્ષદભાઈ કંઈક આવી રીતે બેઠા હતા. પવિત્ર એની બાજુમાં પવિત્રાનું બચ્ચું અને એની બાજુમાં હર્ષદભાઈ. ફાઇનલી આપણે ઘણા બધા દિવસોની રાહ આજે પૂરી થઈ ગઈ. પવિત્ર વિયાઈ ગઈ. પવિત્રાને વિયાઈ ગઈ જોઈને સૌ પ્રથમ મારો સવાલ હતો હર્ષદને એ જ કે શું લઈ આવી. આ જવાબ સાંભળવાની ફૂલ ઈચ્છા સાથે હર્ષદે મને જણાવી દીધું કે તમને તો ઘણો બધો વિશ્વાસ હતો તો શું હશે. તો મેં કીધું વાછડી. તો કે ના, વાછડો લઈ આવી. વાછડો આવ્યો એ સાંભળતા જ મોઢું હસવા લાગ્યું, દિલ રોવા લાગ્યું. પહેલી ચિંતા તો એ થઈ કે હવે તમે બધા શું કહેશો. અમે ઘણા દિવસથી વાછડી કરતા હતા. એ બધા વિચાર કરતા કામ કરતા ઉગી ગયો દિવસ. પવિત્રાને એનો વાછડો ધાવતો હતો. પછી રાગીણીને લીધી બારે, કારણ કે પવિત્રાના વાછડાને અને રાગીણીને કરવા પડખે. ત્યાં રાગીણી અહીંયાથી દોડીને જતી રહી એની માતા રૂપેણ કને. વાછડાએ હવે પેટ ભરી દૂધ પી લીધું હતું અને પવિત્રાને લાડ કરતી હતી. વાછડીને હવા કરવામાં હર્ષદે મારી સાથે જતો એટલે શરમાતો ગયો રાગીણીને લેવા. ત્યાં રાગીણી દોડી એની રીતે પહોંચી ગઈ પવિત્રા કને. પછી આમ તેમ જેમ તેમ મહેનત કરીને હર્ષદે ફાઇનલી રાગીણીને પકડી અને પછી કર્યા પડખે રાગીણી અને નવા મેમ્બર ને. એમાં રાગીણી 15 દિવસની, નવા મેમ્બર ખાલી 4-5 કલાકના. શું ડિફરન્સ છે, શું તફાવત છે એ કેજો. પછી મેં પવિત્રાને પકડીને પૂછ્યું કે કેમ અમને ખોટા પડ્યા. તો પવિત્રા મને કેવા લાગી કે તમને હવા ઘણી. સવારથી હવે પડી ગયું. બપોરને નવા મેમ્બર પિંજરાની અંદર હતા કમ્પ્લીટ. પછી હું ગયો પવિત્રા પાસે તો પવિત્રા તો આરામથી બેઠી હતી. બપોરથી હવે પડી ગઈ સાંજ ને હર્ષદભાઈ સાંજે બેઠા ઉપાધિ કરતા હતા કે વાછડી કરતા હતા ને આવી ગયો વાછડો, હવે શું કરશું. આ બાજુ રાગીણીને તો કાંઈ ચિંતા હતી નહીં, ફર્સ્ટ ક્લાસ દૂધ પીને હવે માતા કને મસાજ લેતી હતી. પવિત્રા તો અત્યારે પણ બેઠી જ હતી. આ બાજુ મેમ્બર નવા પણ બેઠા જ હતા પણ થોડા સાઈડમાં. સાંજથી હવે પડી ગઈ રાત ને માત્રાભાઈ ભરવાડ આપણે જે પવિત્રા વિયાણી એ વાછડો લઈ આવી એની ખુશીમાં લઈ આવ્યા અમારા બધા માટે રોટલા. તો હું હર્ષદ અને માત્ર ત્રણેય ભાઈ ભેગા બેહીને પછી ખાધું. બસ થોડી વારની અંદર ખાવાનું કામ ઓકે થઈ ગયું ને ખૂબ મજા આવી. પછી માત્રાભાઈ બધું હંક કરી લ્યું. તો ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કોમેન્ટ, શેર કરો ના ભૂલતા.